ભારતમાં 31 માર્ચ એટલે કે આજે ઈદ મનાવવામાં આવી રહી છે। સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે। રમજાન મહિના પછી શવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિવસે લોકો શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે દુઆઓ માંગે છે। ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે, જે રમજાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે। આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે। રમજાન એક એવો મહિનો છે જે ઉપવાસ એટલે કે રોઝા, ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે। ઇસ્લામ કેલેન્ડર અનુસાર રમજાનની સમાપ્તિ પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે। આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે, જેમાં હજારો લોકો એકસાથે મળીને અલ્લાહને દુઆ કરે છે। આ વખતે રમજાનની શરૂઆત 2 માર્ચ 2025થી થઈ હતી અને 30 માર્ચના રોજ ચાંદ દેખાયો, એટલે કે ઈદ ઉલ ફિત્ર 31 માર્ચે ઉજવવામાં આવી રહી છે। આ દિવસે લોકો એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે। ઈદ ઉલ ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ખીર, સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે।